નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના ગુજરાતી વિષયનો 14મો પાઠ રે પંખીડા સુખથી ચણજો. આ પાઠનું સંપૂર્ણ સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન વિડીયોના માધ્યમથી શીખવાનું છે. ચેનલ પર નવા આવીએ તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરજો. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમશર પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખો. પહેલો પ્રશ્ન, રે પંખીડા સુખથી ચણજો કાવ્યના કવિનું નામ શું છે? જવાબ છે ઓપ્શન સી, કલાપી. પ્રશ્ન બીજો, કવિએ પોતાને કેમ સાથે કોની સાથે સરખાવ્યા છે? જવાબ છે ઓપ્શન ડી, ગાય સાથે. ત્રીજો પ્રશ્ન, કવિનું ઉપવન કોના માટે હંમેશા ખુલ્લું છે? તો છે ઓપ્શન બી, પંખીઓ માટે. પ્રશ્ન ચોથો, કવિની ક્ષેમ પછી પણ પંખીઓ ઉડી જાય તો તેમાં કવિને શી સંભાવના જણાય છે? જવાબ છે ઓપ્શન એ, પંખીઓને ક્રૂર હાથનો ડર હશે. પ્રશ્ન બીજો, કૌંસમાં આપેલા શબ્દમાંથી સાચો શબ્દ પસંદ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરો કરો. પેલું છે આપણે રે પંખીડા ખાલી જગ્યાથી ચણજો ગીત વા કાંઈ ગાજો, તેમાં સુખથી આવશે. બીજી, પાસે જેવી ચરતી હતી આ ખાલી જગ્યા તેઓ હું છું, તો એ ગાય. ત્રીજું, ના પાડી છે તેમ તરફ કે ફેંકવા ખાલી જગ્યાને મેં, તો માળી. ચોથું, ખુલ્લું મારું ખાલી જગ્યા સદા પંખીડા સૌને છે, તો ઉપવન. પાંચમું, છો બીતા તો મુજથી પણ સૌ ખાલી જગ્યા તેમાં જ માની ગયો, ક્ષેમ આવશે. છઠ્ઠી ખાલી જગ્યા, દુઃખી છું કે કુદરત તણા ખાલી જગ્યાનું એકી ત્યાગી, તો છે સામ્ય. પ્રશ્ન ત્રીજો, કાવ્યના આધારે સાચું છે કે ખોટું તે લખો. તો પહેલું વાક્ય છે ખોટું, બીજું સાચું, ત્રીજું સાચું અને ચોથું ખોટું. પ્રશ્ન ચોથો છે, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, કવિથી ડરીને કોણ ખેલ છોડીને ઉડી જાય છે? જવાબ છે કવિથી ડરીને પંખીઓ ખેલ છોડીને ઉડી જાય છે. બીજો પ્રશ્ન, કવિએ માળીને શાની ના પાડી? જવાબ છે કવિએ માળીને ચણતા પંખીઓ તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે. ત્રીજો પ્રશ્ન, પંખીઓને કઈ કુદરતી ટેવ હોય છે? જવાબ છે પંખીઓને લોકોથી ડરીને ઉડી જવાની કુદરતી ટેવ હોય છે. ચોથો પ્રશ્ન, પંખીઓ ડરીને ઉડી જાય તો પણ કવિ તેમને શું માનવાનું કહે છે? જવાબ છે પંખીઓ ડરીને ઉડી જાય તો પણ કવિ તેમને પોતાનાથી ક્ષેમ કુશળ માનવાનું કહે છે. પ્રશ્ન પાંચમો, ઉડી જતા પંખીઓને કયો ભય સતાવતો હશે? જવાબ છે ઉડી જતા પંખીઓને લોકોની ક્રૂરતાનો ભય સતાવતો હશે. પ્રશ્ન પાંચમો, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. કવિ શું જોઈને દુઃખી થાય છે? જવાબ છે પ્રાણી માત્રને કુદરતને સમાન અધિકારો આપ્યા છે, સ્વતંત્રતા આપી છે, છતાં કેટલાક ક્રૂર ને ઘાતકી લોકોએ સમાનતાની ઉપરવટ જઈ ભૂલીને આનંદથી રમી રહેલા પક્ષીઓ પર ક્રૂરતા આચરે છે. એવું અમાનવીય વર્તન જોઈ કવિ પોતે દુઃખી થાય છે. પ્રશ્ન 7મો, આપેલ ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો. પહેલું, તમારી આસપાસ ચરતા અન્ય પ્રાણીઓ જેવો જ હું છું, તો એ પંક્તિ છે પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું. બીજું, બધા જ પંખીઓ માટે મારો બગીચો કાયમ ખુલ્લો છે, જવાબ છે ખુલ્લું મારું વપવન સદા પંખીડા સર્વે ને છે. ત્રીજું, તમને કુદરતી રીતે જ માણસોથી ડરવાની ટેવ મળી છે, તો રે તોય કુદરતી મળી ટેવ બિહવા જનોથી. ચોથું છે, જો ઉડી જાઓ છો તો કોઈ નિર્દય હાથનો ડર જરૂરથી છે, તો એ કાવ્ય પંક્તિ છે જો ઉડી જાઓ તો જરૂર ડરે છે ક્રૂર કો હસ્તનો હા. પાંચમું, કુદરતમાં રહેલો એકતાનો ભાવ ત્યજીને લોકો તમારા પર નિર્દયતા આચરે તેનાથી હું દુઃખી છું, તો દુઃખી છું કે કુદરત તણા સામ્યનું એકી ય ત્યાગી રે સતા તમ પર જનો ભોગવે ક્રૂર આવી. પ્રશ્ન 8મો છે, પંક્તિમાંથી વાક્ય બનાવવાનું છે. પંક્તિ એવી છે, નાના કોદી તમ શરીર કાંઈ હાનું કરું હું, તેનું વાક્ય થશે નાના કોઈ દિવસ તમારા શરીરને કશી હાનિ નહીં પહોંચાડું. બીજું, ના પાડી છે તમ તરફ કે ફેંકવા માળીને મેં, તો એ વાક્ય છે મેં માળીને તમારી તરફ કશું પણ ફેંકવાની ના પાડી છે. ત્રીજું,
ખુલ્લું મારું ઉપવન સદા પંખીડા સર્વેની છે. તો મારું ઉપવન બધા પંખીઓ માટે કાયમ ખુલ્લું છે. ચોથું, છો બીતા તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની. તો એ વાક્ય થશે, ભલે તમને બીક લાગે પણ તમે સૌ મારાથી ક્ષેમ કુશળ છો એમ માનજો. પાંચમું, પાણો ફેંકે તમ તરફ રે ખેલ એ તો જનોના. તો તમારી તરફ પથ્થર ફેંકવા એ તો ક્રૂર માણસોના કામ છે. પ્રશ્ન 9, કાવ્ય પંક્તિ સમજાવો. પહેલી કાવ્ય પંક્તિ, પાસે જેમ ચરતી હતી આ ગાય તેવો જ હું છું, નાના કોદી તમ શરીર કાંઈ હાનિ કરું હું. એ પંખીઓ જુઓ, તમારી પાસે જે ગાય ચરતી હતી તેના જેવો જ હું છું, નાના કોઈ દિવસ હું તમારા શરીરને કોઈ રીતે નુકસાન પહોંચાડું. બીજું, જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો કા હા, પાણો ફેંકે તમ તરફ રે ખેલ એ તો જનોના. જો તમને આ મજાનો ઉપવન છોડી ઉડી જશો તો હું માનીશ કે તમને જરૂર કોઈ ક્રૂર હાથોનો ડર છે. તમારા તરફ કોઈ પથ્થર ફેંકે તો એવું અમાનવીય કૃત્ય કોઈ ક્રૂર માણસ જ કર્યું હશે. ત્રીજું, દુઃખી છું હું કે કુદરત તણા સામ્ય એક્ય ત્યાગી રે સતા તમ પર જનો ભોગવે ક્રૂર આવી. તો કુદરતના પ્રાણી માત્રને સ્વતંત્ર રીતે સમાન રીતે જીવવાનો અધિકાર છે. એ અધિકારોને ભૂલી જે લોકો તમારા પર પાશવી ક્રૂરતા આચરે છે તેવા લોકોથી હું પોતે પણ દુઃખી છું. પ્રશ્ન 10મો, શબ્દ અને તેનો અર્થ વાંચો. જે વાક્યમાં શબ્દ સાચી રીતે વપરાયો હોય એની સામે રાઈટ કરો અને શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. તો ક્ષેમ એટલે સુખ શાંતિ, એટલે કે ચબૂતરે પંખીઓ ક્ષેમપૂર્વક બેસે છે અને ચણે છે. તો વાક્ય થશે એનું, ફોઈએ સૌના ક્ષેમ કુશળ સમાચાર પૂછ્યા. પાણો એટલે પથ્થર, તો મોટા અને ઊંચા પાણા પર ચડતા હું હાંફી ગયો. વાક્ય થશે, તેણે પાણો ઉંચકી મારવા વિચાર્યું, ત્યાં એના મિત્રે તેને રોક્યો. પ્રશ્ન 11મો, કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. જરૂર હોય ત્યાં વાક્યમાં જરૂરી સુધારા કરી વાક્ય ફરીથી લખો. ત્યાં પહેલા વાક્યમાં ઉદ્યાનમાં છે એટલે ત્યાં ઉપવન વાપરવાનું. તો અમારી શાળાના ઉપવનમાં જાત જાતના ફૂલો ખીલે છે. બીજા વાક્યમાં કલ્યાણ છે ને ક્ષેમ વાપરવાનું. તો મા બાપનું હૈયું હંમેશા બાળકોનું ક્ષેમ જ ચાહે. ત્રીજા વાક્યમાં નિર્દય છે ને ક્રૂર વાપરવાનું. મૂંગા પશુ પંખીઓને રંજાડનાર કેવા ક્રૂર હોય. પછી કર છે ને હસ્તક આવશે. તો વડીલોને હસ્ત આશીર્વાદ માટે ઉઠતા હોય છે. પાંચમા, સમાનતાનું સામ્ય. તો નાત જાતના જે ભેદભાવ હોય દરેકના લોહીના રંગમાં સામ્યતા છે. પ્રશ્ન 12, શબ્દકોશનો ઉપયોગ કરી નીચેના શબ્દનો અર્થભેદની નોંધ કરો. વન એટલે જંગલ, ઉપવન એટલે બગીચો કે વાડી, વાસ એટલે વસવાટ અથવા મહોલો, ઉપવાસ એટલે વ્રત કે નિયમ તરીકે ન ખાવું, શિક્ષક એટલે કે શિક્ષણ આપનાર કે ભણાવનાર, ઉપશિક્ષક એટલે કે મદદનીશ શિક્ષક, ખંડ એટલે ભાગ કે જૂથ, ઉપખંડ એટલે મોટા ખંડનો નાનો કે પેટા પ્રદેશ, ગ્રહ એટલે સૂર્ય આસપાસ ફરતો અવકાશીય ગોળો અને ઉપગ્રહ એટલે મુખ્ય ગ્રહની આસપાસ ફરનાર નાનો ગ્રહ, મંત્રી એટલે સલાહકાર, પ્રધાન સંસ્થાનું તંત્ર સંભાળનાર, ઉપમંત્રી એટલે મદદનીશ મંત્રી, કથા વાર્તા ઈશ્વર કે ધર્મ સંબંધી વાર્તા કરવી એ, અને ઉપકથા મુખ્ય કથામાં આવતી નાની કથા અથવા આડકથા, નગર એટલે શહેર, ઉપનગર એટલે મુખ્ય શહેરનું પરું, નામ એટલે સંજ્ઞા વસ્તુ અથવા સંજ્ઞા રૂપનો શબ્દ, ઉપનામ એટલે બીજું નામ એનું. 13મો પ્રશ્ન છે, જોડણી સુધારીને લખો. તો આ રીતના લખાય, પંખી, શરીર, હાનિ, ખુલ્લું, ક્રૂર ને સતા. ત્યારબાદ પ્રશ્ન 14 છે, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. ખેલનું થશે રમત અથવા લીલા, ક્ષેમનું થશે કલ્યાણ અથવા શ્રેય, હસ્તનું થશે હાથ અથવા કર, પાણોનું થશે પથ્થર અથવા પથરો, સદાનું થશે કાયમ અથવા હંમેશા. પ્રશ્ન 15, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. સુખનું દુઃખ, સુટેવનું કુટેવ, સામ્યનું વૈષમ્ય, ક્રૂરતાનું દયા, ખુલ્લુંનું બંધ. પ્રવૃત્તિ, આપેલ 4 પંક્તિઓ પરથી નવી પંક્તિ પંક્તિ નવી બનેલી છે. રે પારેવા સુખથી ચણજો, જુવાર મગ ચણજો,
શાના આવા મુજબથી ડરી ઉડા ઉડ કરો છો? પ્રશ્ન છે. પાસે જેવો મયુર દિસતો હું છું તેવો, નાના કોદી તમ ઉપર હું કાકરી એકે ફેંકું? પૂર્ણવિરામ. તો આ પાઠનો આપણે સ્વાધ્યાય પોઝિશન સમૂળ સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાત ચેનલ શીખતા રહો. થેન્ક યુ. આભાર.